બીએનટીવી સમાચાર કક્ષમાં સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। શહેરના ક્રેડાઈ ગરબા મહોત્સવને મોડો પ્રતિસાદ। ખેલૈયાઓએ આપ્યું પ્રથમ મહત્વ બીજા ગરબાને ક્રેડાઈ કરે। શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જાંબાજ પીઆઈ સિંગમ ગણાતા અલસિકા દ્વારા એક જ દિવસમાં 4 ઓપરેશન। પોલીસ દ્વારા વાહન ચોરી, સિકલીગર ગેંગ અને નકલી નોટ પકડાવવાની સેવાસી સિંદોડ પાસે આવેલ મહીસાગર ચેક ડેમમાં 4 પૈકી 2 ડૂબી જતા ફાયર ફાઈટરોના કરુણા। એનસીબી દ્વારા ગુજરાતીઓને કંગાળ ગણાવતા નવજોત સિંધુ, ગોપીનાથ પટેલ અને સ્મૃતિ ઈરાની પુતળા દહન। સુખસાગર ખાતે પુતળાઓનું પોલીસ દ્વારા વિસર્જન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના ક્રેડાઈ ગ્રુપ દ્વારા સંચાલિત એવા ક્રેડાઈ ગરબા મહોત્સવને આ વખતે વડોદરાવાસીઓએ જાકારો આપ્યો છે। આ જાકારાનું કારણ ખેલૈયાઓ નહીં પણ ક્રેડાઈ ગરબાના આયોજકોના અંદરના જ મતભેદોના કારણે આ પ્રસંગ ઊભો થયો છે। આ વખતે આયોજકોએ અંદર જ પોતાના ખર્ચે પાસ ખરીદીને પાસનું વેચાણ કર્યું છે। વડોદરાવાસીઓએ જ્યારે ક્રેડાઈ ગરબાને મોડો પ્રતિસાદ આપતા ક્રેડાઈના આયોજકોએ ક્રાઉડ ઊભું કરવા 4 પર 1 ફ્રી પાસનું આયોજન કર્યું છે। પણ ક્રેડાઈના આયોજકો જાણતા નથી કે તેઓ વડોદરાવાસીઓને આ વખતે ઉલ્લુ નહીં બનાવી શકે। વડોદરા શહેર ડીસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ ગુજરાત ટ્રેક્ટર કંપની સામે રોડ સામે શકમંદ હાલતમાં 3 ઈસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા। આ ઈસમો પાસેથી પિત્તળના મણકાની ચેનો, 7 હેરની 1 તથા 9 હેરની એમ કુલ 2 મળીને કુલ 3 કિલો 100 ગ્રામ વજનની કિંમત ₹5500 ગણી શકાય તથા 5 સોનાના મણકાઓ આશરે 2 ગ્રામ વજનના કિંમત ₹4000 અને નોકિયા કંપનીનો ફોન કિંમત ₹1000 કબજે કરવામાં આવ્યો છે। આ ઈસમો અસલી સોનાના મણકા બતાવીને પિત્તળના મણકાની ચેનો સોનાની છે તેમ કહી ઊંચી કિંમત લઈને વેચીને લોકોની સાથે છેતરપિંડી કરતા હતા। આ ઈસમોને ડીસીબી પોલીસે પકડી પાડીને વધુ પૂછપરછ હાથ ધરી છે। વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તરસાલી નાકા પાસેથી પેટ્રોલિંગ દરમિયાન મહિન્દ્રા પિકઅપ વાન સાથે 3 સિકલીગરોને ઝડપી પાડ્યા હતા। આ 3 સિકલીગરોની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં વધતા જતા ગુનાઓ અટકાવવા માટે પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ગત રાત્રે ડીસીબી પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આજવા રોડ સુલેમાની ચાલ પાસેથી શકમંદ હાલતમાં 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ ઈસમો પાસેથી ચોરીની ઇનોવા કાર કબજે કરી હતી અને વધુ પૂછપરછમાં તેઓએ આ ઇનોવા કાર રાજકોટથી ચોરી કરીને વેચવા માટે આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું। ડીસીબી પોલીસે જાવેદ સિદ્દી, આશિફ મંસૂરી, અવેશ મેમણ એમ આ 3 આરોપીઓને વાહન ચોરીના ગુનામાં અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। શહેરના સેવાસી સિંદરોડ પાસે ચેકડેમમાં લાશ તણાઈ આવી છે તેવો કોલ મળતા ફાયર સેફટીના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર સેફટીના જવાનો દ્વારા લાશ કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। કામગીરી દરમિયાન પાણીનું વહેણ વધતા કર્મચારીએ કાબુ ગુમાવ્યો હતો અને પાણીના વહેણ સાથે બોટ ફંગોળાઈ ગઈ હતી। આ 4 કર્મચારીઓ ડૂબવા લાગ્યા હતા અને ચેકડેમ પાસે ઉભેલા લોકોએ બૂમાબૂમ કરતા તેમને પોલીસે અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના બીજા જવાનોએ 4 ડૂબેલા જવાનોમાંથી 2ને પાણીમાંથી કાઢ્યા હતા। 4 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીનું મૃત્યુ થયેલ છે અને 2ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। શહેરની નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને કંગાળ અને મજૂર ગણાવતા નવજોત સિંધુ, ગોપીનાથ મુંડે અને સ્મૃતિ ઈરાનીનું ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ યોજીને પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો પણ પોલીસ વિલન બનતા આ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હતો। એનસીબી દ્વારા પુતળાનું દહન કરવા જતા પોલીસે આ 3 પુતળાઓનું સુરસાગરમાં વિસર્જન કર્યું હતું। શહેરમાં જ્યારે ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે તસ્કરોએ પોલીસના હંમેશા નાઇટ પેટ્રોલિંગના ધુમાડા કરી નાખ્યા છે। શહેરના ભરચક એવા રાવપુરા વિસ્તારમાં આવેલ બાબુલ ગાર્મેન્ટ્સને તસ્કરોએ નિશાન બનાવીને લાખો રૂપિયાનો હાથફેરો કર્યો હતો। તસ્કરોએ દુકાનની અગાશી પરથી પ્રવેશીને દુકાનમાં પડેલ રોકડ રકમ અને કેટલાક ગાર્મેન્ટ્સ ઉઠાવી ફરાર થઈ ગયા હતા। સવારે દુકાન માલિકને તસ્કરી થયેલ છે તેવી ખબર પડતા
કારેલી બાગ પોલીસને જાણ કરતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.